રાજ્યમાં વધુ એક અંધાપા કાંડ થયો હોવાની બુમરાણ ઉઠી રહી છે અને આ વખતે આખરે ક્યાં શું કેવી રીતે થયું છે અને શું સત્ય છે આ અંધાપા કાંડની જે બૂમો ઉઠી રહી છે, જે ફરિયાદો ઉઠી રહી છે એની અંદર વધુ એક આ અંધાપા કાંડ છે, ક્યાં કેવી રીતે થયો? નિકુલ જોડાયા છે, નિકુલ પાસેથી જાણીએ. નિકુલ, તો માંડલ અંધાપા કાંડ શાંત નથી થયો. ત્યાં જ રાધનપુરની સર્વોદય હોસ્પિટલની અંદર આ અંધાપા કાંડ સામે આવ્યો છે, જ્યાં દર્દીઓ મોતિયાના ઓપરેશન માટે પહોંચ્યા હતા, ત્યાં દાખલ થયા અને ત્યારબાદ તેમને આંખમાં દેખાવાની જે તકલીફ છે તે શરૂ થઈ હતી. સતત આંખોની અંદર બળતરા શરૂ થઈ, આંખમાંથી પાણી વહેવાનું શરૂ થયું અને ત્યારબાદ 5 જેટલા દર્દીઓને અમદાવાદ સ્થિત આંખની હોસ્પિટલ, જે સિવિલ હોસ્પિટલની અંદર આવેલી છે, ત્યાં લાવવામાં આવ્યા છે. સરકારી આંખની હોસ્પિટલની અંદર આ તમામ 5 દર્દીઓની સારવાર અત્યારે જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. મહત્વની વાત છે કે જે રિજનલ ઇન્સ્ટિટ્યૂટ છે તેની અંદર અત્યારે તેમની સારવાર થઈ રહી છે. આ તમામ દર્દીઓ કે જેમને આંખમાં દેખાવાની તકલીફ થઈ, તેમની આંખોમાંથી સતત પાણી પડી રહ્યું છે, આંખોની અંદર સતત જે છે તે બળતરા થઈ રહી છે અને તેના કારણે જ તેમને અહીંયા સારવાર આપવામાં આવી રહી છે. મહત્વની બાબત છે નુપુર કે જ્યાં આ દર્દીઓને રાખવામાં આવ્યા છે તે તમામ ગેટ છે તે બંધ કરવામાં આવ્યા છે. દર્દીઓ સુધી કોઈ પણ વ્યક્તિ ન પહોંચી શકે તેની કાળજી હોસ્પિટલ તંત્ર તરફથી લેવાઈ રહી છે. પરંતુ વાત એ છે કે જે અંધાપા કાંડ હમણાં જ થયો હતો, જે માંડલની અંદર સ્થિતિ થઈ હતી, તે જ પ્રકારની સ્થિતિ રાધનપુરની અંદર થઈ છે અને રાધનપુરની સર્વોદય હોસ્પિટલની અંદર આ અંધાપા કાંડ થયો અને ત્યારબાદ જે તમામ દર્દીઓ હતા તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. અત્યાર સુધી 5 જેટલા દર્દીઓને અહીંયા ખસેડવામાં આવ્યા છે. હજુ પણ જે દર્દીઓની સંખ્યા છે તે અમદાવાદ સ્થિત આંખની હોસ્પિટલની અંદર વધી શકે છે, કેમ કે મોટી સંખ્યામાં આંખના ઓપરેશન થયા હોવાનું પણ જે છે તે સામે આવી રહ્યું છે. બિલકુલ નિકુલ, દર્દીઓ સુધી મીડિયાને પહોંચવા નથી દેવામાં આવી રહ્યું. કદાચ ઓપરેશન વખતે તકેદારી નથી રખાઈ, પણ ઓપરેશન વખતની એ તકેદારી ન રહી અથવા તો જે પણ ઓપરેશન વખતે બેદરકારી રહી એ ઢાંકવા માટે હવે તકેદારી રખાતી હોય એવું લાગી રહ્યું છે. ચોક્કસથી નુપુર કે કેમ કે જે રીતે સમગ્ર અંધાપાકાંડ થયો ને સૌથી પહેલા જ્યારે સંદેશ ન્યૂઝને આ વિશે માહિતી મળી ત્યારે જ આ હોસ્પિટલના આરએમઓ અને જે ડાયરેક્ટર છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના દ્વારા ચોખ્ખી જે છે તે ના પાડવામાં આવી હતી. જોકે અંદરની જે માહિતી છે તે સામે આવીને અત્યારે 5 દર્દીઓને જે છે તે દાખલ કરવામાં આવ્યા છે. જોકે આ વિશે એક પણ તબીબ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી. આંખની હોસ્પિટલ દ્વારા જે છે તે મૌન સેવવામાં આવી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક રાધનપુરની સર્વોદય હોસ્પિટલના જે તબીબો છે તેમને બચાવવાનો પ્રયત્ન છે તે થઈ રહ્યો છે, પરંતુ અંધાપા કાંડમાં જે છે જે દર્દીઓ પીડામાં મુકાયા છે તે દર્દીઓને અહીંયા લાવવામાં આવ્યા છે અને તેમની સારવાર છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. જોકે ત્યાં સુધી તમામ લોકોને જવા માટે જે છે તે રોકવામાં આવી રહ્યા છે. મીડિયાની પણ જે છે તે પ્રવેશબંધી અંદર કરી દેવામાં આવી છે. મહત્વની બાબત છે કે જે માંડલ અંધાપા કાંડ થયો ત્યારબાદ હાઈકોર્ટે પણ તેની ગંભીર નોંધ લીધી છે. હાઈકોર્ટે પણ સરકારની ઝાટકણી કાઢી હતી, જ્યાં સરકાર હમણાં જ જવાબ રજૂ કરતી હતી કે સબ સલામત છે, તેવો જવાબ છે તે હાઈકોર્ટની અંદર આપ્યો હતો અને ત્યાં જ એક દિવસ બાદ એટલે કે 24 કલાક બાદ ફરીથી એ અંધાપા કાંડનું ફરી એકવાર ભૂત રાજ્યની અંદર ધૂણ્યું છે. માંડલ બાદ રાધનપુરની અંદર બેદરકારી થઈ અને અંધાપા કાંડ હવે સામે આવ્યો છે. જી.